બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 73. શ્વેત ઘોડાના દાનનું પુણ્ય ગજરાજથી અડધું કહ્યું છે અને અન્ય ઘોડાના દાનનું ફળ શ્વેત ઘોડાના દાન કરતાં અડધું મળે છે. કાળી ગાયના દાનનું ફળ ગજરાજ જેટલું જ મળે છે. ધીનું દાનનું ફળ પણ તેવું જ છે. સામાન્ય ગોદાનનું ફળ તેનાથી અડધું કહ્યું છે. વાછડાવાળી ગાયના દાનથી ભૂમિદાનનું ફળ મળે છે. બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો તેનાથી સંપૂર્ણ દાનોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. અન્નદાનથી વધીને કોઈ દાન નથી ન થશે. એમાં પાત્રની પરીક્ષાની જરૂર નથી. અન્નદાન લેવાના બધા અધિકારી છે. અન્નદાન માટે ક્યાંય કોઈ સમયનો પણ નિયમ નથી. ભૂખ્યો હોય તેને સદા અન્ન આપવું જોઈએ. અન્નદાનથી દાતાને સતત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે લેનાર વ્યક્તિને પણ પતિગ્રહનો દોષ લાગતો નથી. પૃથ્વી પર અન્નદાન ધન્ય છે. જે વૈકુંઠની પ્રાપ્તિનો હેતુ હોય છે. જે દરિદ્ર અને પરિવારવાળા બ્રાહ્મણને વસ્ત્ર આપે છે તેને સુફળની પ્રાપ્તિ થાય છે. લોઢાની દાવડીમાં સુવર્ણની વાટ મૂકીને જે પરમાત્મા શ્રીહરિના માટે ઘી સહિત દીપનું દાન કરે છે તે મારા ધામમાં જાય છે. ફૂલની માળા, ફળ, શૈયા, ગૃહ અને અન્નદાતા દાનથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ બધા દાનોથી દીર્ઘકાળ સુધી માટે શ્રેષ્ઠ લોક પ્રાપ્ત થાય છે. જો આ બંનેનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન થાય તો એનાથી ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે છે. વ્રજરાજ, તમે વ્રજભૂમિમાં જઈને દરેક વ્રજમાં બ્રાહ્મણને ભોજન કરાવો. આ મેં તમને પુણ્યવર્ધક દાનનો પરિચય આપ્યો છે. નીચ પુરુષોની આગળ આનું વર્ણન કરવું નહીં. ત્યાર પછી આવે છે સુસ્વપ્ન દર્શનના ફળનો વિચાર. નંદજીએ પૂછ્યું કે પ્રભુ, કયા સ્વપ્નથી કયું પુણ્ય થાય છે અને ક્યાંથી મોક્ષ અને સુખની સૂચના મળે છે? કયા કયા સ્વપ્નો શુભ કહેવાય છે? શ્રી ભગવાને કહ્યું કે તાત વેદોમાં સામવેદ સમસ્ત કર્મોના માટે શ્રેષ્ઠ કહ્યો છે. એ જ પ્રમાણે કણવ શાખાના મનોહર પુણ્યકાંડમાં પણ આ વિષયનું વર્ણન છે. જે દુસ્વપ્ન છે અને જો સદા પુણ્યફળ આપનાર સુસ્વપ્ન છે તે બધું પૂર્વોક્ત કણવ શાખામાં બતાવવામાં આવ્યું છે. તેનું વર્ણન કરું છું, સાંભળો. આ સ્વપ્નાધ્યાય વધારે પુણ્યપ્રદ છે, તેથી તેનું વર્ણન કરું છું. આનું શ્રવણ કરવાથી મનુષ્યને ગંગા સ્નાનના ફળની પ્રાપ્તિ થાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં જોયેલું સ્વપ્ન 1 વર્ષમાં ફળ આપે છે. બીજા પ્રહરનું 8 મહિનામાં, ત્રીજા પ્રહરનું સ્વપ્ન 3 મહિનામાં અને ચોથા પ્રહરનું સ્વપ્ન 1 પક્ષમાં પોતાનું ફળ આપે છે. અરુણોદયના સમયે જોયેલું સ્વપ્ન 10 દિવસમાં ફળ આપે છે. પ્રાતઃકાળનું સ્વપ્ન જો તુરંત નિંદ્રા તૂટી જાય તો તે તત્કાળ ફળ આપે છે. દિવસે જે કંઈ મનમાં જોયું કે સમજવામાં આવ્યું છે તે બધું સ્વપ્નમાં અવશ્ય દેખાય છે. ત્યાં ચિંતા અથવા રોગથી યુક્ત મનુષ્ય જે સ્વપ્ન જુએ છે તે બધું અવશ્ય નિષ્ફળ હોય છે. જે જળવત છે, મળમૂત્રના વેગથી પીડિત છે, ભયથી વ્યાકુળ છે, નગ્ન છે અને વાળ છૂટા છે, એવા જોયેલા સ્વપ્નનું કોઈ ફળ હોતું નથી. નિંદ્રાળુ મનુષ્ય સ્વપ્ન જોઈને જો ફરી ઊંઘી જાય છે અથવા મૂઢાતાવશ રાતમાં કોઈ બીજાને કહી દે છે ત્યારે તેને સ્વપ્નનું ફળ મળતું નથી. કોઈ નીચ પુરુષને, શત્રુને, મૂર્ખ મનુષ્યને, સ્ત્રીને અથવા રાતમાં કોઈ બીજાને સ્વપ્નની વાત કહી દેવાથી મનુષ્યને વિપત્તિ, દુર્ગતિ, રોગ, ભય, કલહ, ધનહાનિ તથા ચોર ભયનો સામનો કરવો પડે છે. વ્રજેશ્વર સ્વપ્નમાં ગાય, હાથી, અશ્વ, મહેલ, પર્વત અને વૃક્ષો પર ચઢવું, ભોજન કરવું તથા રડવું ધન પ્રાપ્તિ કરાવનારું કહ્યું છે. હાલમાં વીણા લઈને ગીત ગાવા એ ખેતીથી ભરપૂર ભૂમિનું પ્રાપ્તિનું સૂચક છે. જો સ્વપ્નમાં શરીર અસ્ત્ર શસ્ત્રથી વીંઝાઈ જાય, તેમાં ઘાવ થઈ જાય, કીડા પડી જાય, મળમૂત્ર લોહીથી શરીર લિપ્ત થઈ જાય તો એ ધન પ્રાપ્તિનું સૂચક છે. સ્વપ્નમાં અગમ્ય સ્ત્રી સાથે સમાગમ પત્ની પ્રાપ્તિનું સૂચક છે. જે સ્વપ્નમાં મૂત્રથી ભીંજાઈ જાય, વીર્યપાત થાય, નરકમાં પ્રવેશ કરવો, નગર કે લાલ સમુદ્રમાં પ્રવેશ કરવો અથવા અમૃતપાન કરે છે તે જાગ્યા પછી શુભ સમાચાર સાંભળે છે અને તેને પ્રચુર ધન લાભ થાય છે. સ્વપ્નમાં હાથી, રાજા, સુવર્ણ, વૃષભ, ધેનુ, દીપક, અન્ન, ફળ, પુષ્પ, કન્યા, છત્ર, ધજા અને રથના દર્શન કરીને મનુષ્ય કુટુંબ, કીર્તિ અને વિપુલ સંપત્તિનો ભાગી થાય છે. ભરેલો ઘોડો, બ્રાહ્મણ, અગ્નિ, ફૂલ, પાન, મંદિર, શ્વેત ધાન્ય, નટ અને નર્તકીને સ્વપ્નમાં જોવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ગાયનું દૂધ અને ઘીના દર્શનનું પણ આવું જ ફળ છે. સ્વપ્નમાં કમળના પાન પર ખીર, દહીં, દૂધ, ઘી, મધ અને સ્વસ્તિક નામક મિષ્ટાન ખાનાર મનુષ્ય અવશ્ય ભવિષ્યમાં રાજા થાય છે. છત્ર, પાદુકા તથા નિર્મળ અને તીક્ષ્ણ ખડગની પ્રાપ્તિ ધાન્ય લાભની સૂચના આપે છે. રમત રમતમાં જ પાણી પર તરનાર મનુષ્ય પ્રધાન થાય છે. ફળવાળા વૃક્ષના દર્શન અને સર્પના દર્શન ધન પ્રાપ્તિનું સૂચક છે. સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રમાના દર્શનથી રોગ દૂર થાય છે. ઘોડી, મુરઘી અને ક્રોચીને જોવાથી પત્ની મળે છે. સ્વપ્નમાં જેના પગમાં બેડી પડી ગઈ છે તેને પ્રતિષ્ઠા અને પુત્રની પ્રાપ્તિ થાય છે. જે સ્વપ્નમાં નદી કિનારે નવા અથવા ફાટી ગયેલા જૂના પાન પર દહીં મિશ્રિત અન્ન અથવા ખીર ખાય છે તે ભવિષ્યમાં રાજા થાય છે. જળો, વીછી અને સાપ જો સ્વપ્નમાં દેખાય તો ધન, પુત્ર, વિજય અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. સિંગડા અને મોટી દાઢવાળા પશુઓ, સુવર અને વાનરોથી જો સ્વપ્નમાં પીડા પ્રાપ્ત થાય તો મનુષ્ય અવશ્ય રાજા થાય છે અને પ્રચુર સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. જો સ્વપ્નમાં માંસ, માછલી, મોતી, શંખ, ચંદન, હીરા,
શરાબ, લોહી, સોનું, મળ અને ફળ ફૂલવાળા બીલી અને આંબાને જુએ છે તેને ધન મળે છે. પ્રતિમા અને શિવલિંગના દર્શનથી વિજય અને ધનની પ્રાપ્તિ થાય છે. પ્રજ્વલિત અગ્નિને જોઈને મનુષ્યને ધન, બુદ્ધિ અને લક્ષ્મી મળે છે. આંબળા અને કમળ ધન પ્રાપ્તિના સૂચક છે. દેવતા, દ્વિજ, ગાય, પિતર અને સાંપ્રદાયિક ચિહ્નધારી પુરુષ સ્વપ્નમાં પરસ્પર જે વસ્તુ આપે છે તેનું ફળ એવું હોય છે. શ્વેત વસ્ત્ર ધારણ કરીને શ્વેત પુષ્પની માળા અને શ્વેત અનુલેપનથી સુસજ્જિત સુંદરીઓ સ્વપ્નમાં જે પુરુષનું આલિંગન કરે છે તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જે પુરુષ સ્વપ્નમાં પીત વસ્ત્ર, પીળા પુષ્પની માળા અને પીળા રંગનું અનુલેપન કરનારી સ્ત્રીનું આલિંગન કરે છે તેને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. સ્વપ્નમાં હાડકાં, રૂ અને ભસ્મ સિવાય બધી જ શ્વેત વસ્તુઓ પ્રશંસાપાત્ર છે. અને કાળી ગાય, હાથી, ઘોડા, બ્રાહ્મણ અને દેવતાને છોડીને બાકીની બધી કાળી વસ્તુઓ અત્યંત નિંદનીય છે. રત્નમય આભૂષણોથી વિભૂષિત દિવ્ય બ્રાહ્મણ જાતિની સ્ત્રી મુસ્કુરાતી રહીને જેના ઘરમાં આવે છે તેને પ્રિય પદાર્થની અવશ્ય પ્રાપ્તિ થાય છે. સ્વપ્નમાં બ્રાહ્મણ દેવતાનું સ્વરૂપ છે અને બ્રાહ્મણી દેવકન્યાનું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સંતુષ્ટ થઈને મુસ્કુરાતા રહીને સ્વપ્નમાં જેને ફળ આપે છે તેને પુત્ર થાય છે. પિતાજી બ્રાહ્મણ સ્વપ્નમાં જેને શુભ આશીર્વાદ આપે છે તેને અવશ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં સંતુષ્ટ બ્રાહ્મણ જેને ઘેર આવી જાય તેને ત્યાં નારાયણ, શિવ અને બ્રહ્માનો પ્રવેશ થાય છે. તેને સંપત્તિ, મહાન સુયશા, સન્માન, સુખ અને ગૌરવની પ્રાપ્તિ થાય છે. જો સ્વપ્નમાં ઓચિંતી ગાય મળી જાય તો જમીન અને પતિવ્રતા શ્રી પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં જે પુરુષને હાથી સૂંઢથી ઉઠાવીને પોતાના માથા પર બેસાડી લે તેને અવશ્ય રાજ્ય લાભ થશે. સ્વપ્નમાં સંતુષ્ટ બ્રાહ્મણ જેને હૃદય લગાવે અને હાથમાં ફૂલ આપે તે અવશ્ય સંપત્તિશાળી, વિજયી, યશસ્વી અને સુખી થાય છે. સાથે સાથે તેને તીર્થસ્થાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં તીર્થ, અટારી અને રત્નમય ઘરના દર્શન થાય તો તેનાથી પણ પૂર્વોક્ત ફળની પ્રાપ્તિ થાય છે. સ્વપ્નમાં જો કોઈ ભરેલો કળશ આપી દે તો પુત્ર અને સંપત્તિનો લાભ થાય છે. હાથમાં કુડવ અને આઢક બંને અનાજ માપવાના લાકડા અથવા લોઢાના માપિયા લઈને સ્વપ્નમાં કોઈ વરાંગના જેને ઘેર આવે છે તેને અવશ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જેને ઘેર પત્ની સાથે બ્રાહ્મણ આવે છે તેને ત્યાં પાર્વતી સહિત શિવ અથવા લક્ષ્મીની સાથે નારાયણનું શુભાગમન થાય છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સ્વપ્નમાં જેને ધાન્ય, પુષ્પાંજલિ, મોતીનો હાર, પુષ્પમાળા અને ચંદન આપે છે તથા જેને સ્વપ્નમાં ગોરોચન, પતાકા, હળદર, શેરડી અને સિદ્ધાનો લાભ થાય છે તેને બધી બાજુથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સ્વપ્નાવસ્થામાં જેના મસ્તક પર છત્ર લગાવે છે અથવા શ્વેત ધાન્ય વિખેરે છે અથવા અમૃત, દહીં, ચા, ખીર ખાય છે તે અવશ્ય રાજા થાય છે. સ્વપ્નમાં રત્નમય આભૂષણોથી વિભૂષિત 8 વર્ષની કુમારી કન્યા જેના પર સંતુષ્ટ થઈ જાય છે અને જે પુણ્યાત્માને પુસ્તક આપે છે તે વિશ્વવિખ્યાત કવિશ્વર અને પંડિતરાજ થાય છે. તેને સ્વપ્નમાં માતાની જેમ તે ભણાવે છે. તે સરસ્વતી પુત્ર થાય છે અને પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ પંડિત માનવામાં આવે છે. જો વિદ્વાન બ્રાહ્મણ કોઈને પિતાની જેમ યત્નપૂર્વક ભણાવે અથવા પ્રસન્નતાપૂર્વક પુસ્તક આપે તો તે પણ તેના જેવો જ વિદ્વાન થાય છે. જેને સ્વપ્નમાં રસ્તા પર અથવા ગમે ત્યાં પડેલું પુસ્તક મળે છે તે વિખ્યાત અને યશસ્વી પંડિત થાય છે. જેને બ્રાહ્મણ બ્રાહ્મણી સ્વપ્નમાં મહામંત્ર આપે તે પુરુષ વિદ્વાન, ધનવાન અને ગુણવાન થાય છે. બ્રાહ્મણ જેને સ્વપ્નમાં મંત્ર અથવા શિલામય પ્રતિમા આપે છે તેને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો બ્રાહ્મણ સ્વપ્નમાં બ્રાહ્મણ સમૂહના દર્શન અને વંદન કરી આશીર્વાદ મેળવે છે તો તે રાજાધિરાજ અથવા મહાન કવિ અને પંડિત થાય છે. સ્વપ્નમાં જેને બ્રાહ્મણ સંતુષ્ટ થઈને શ્વેત ધાન્ય યુક્ત ભૂમિ આપે છે તે રાજા થાય છે. બ્રાહ્મણ જેને સ્વપ્નમાં રથમાં બેસાડીને નાના પ્રકારના સ્વર્ગ દેખાડે છે તે ચિરંજીવી થાય છે તથા તેનું આયુ અને સંપત્તિમાં અવશ્ય વૃદ્ધિ થાય છે. સ્વપ્નમાં સંતુષ્ટ બ્રાહ્મણ જે બ્રાહ્મણને પોતાની કન્યા આપે છે તે સદા ધનવાન રાજા થાય છે. સ્વપ્નમાં સરોવર, નદી, નદ, શ્વેત સર્પ અને શ્વેત પર્વતના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે સ્વપ્નમાં પોતાને મરેલ જુએ છે તે ચિરંજીવી થાય છે. રોગી જોવાથી નિરોગી થાય છે અને સુખી જોવાથી અવશ્ય દુઃખી થાય છે. દિવ્ય નારી જેને સ્વપ્નમાં કહે છે તમે મારા સ્વામી છો અને તે તુરંત જાગી જાય છે તો અવશ્ય રાજા થાય છે. સ્વપ્નમાં કાલિકાના દર્શન કરીને સ્ફટિકની માળા, ઇન્દ્રધનુષ અને વ્રજને પ્રાપ્ત કરીને મનુષ્ય અવશ્ય પ્રતિષ્ઠા પામે છે. સ્વપ્નમાં બ્રાહ્મણ જેને કહે છે કે તમે મારા દાસ થઈ જાઓ તે મારી દાસ્ય ભક્તિ પ્રાપ્ત કરીને વૈષ્ણવ થઈ જાય છે. સ્વપ્નાવસ્થામાં બ્રાહ્મણ શિવ અને વિષ્ણુનું સ્વરૂપ છે. બ્રાહ્મણી લક્ષ્મી તથા પાર્વતીની પ્રતીક છે તથા શ્વેતવર્ણાશ્રી વેદમાતા સાવિત્રી, ગંગા તથા સરસ્વતીનું રૂપ છે. ગોવાલણનો વેશ ધારણ કરનારી બાલિકા મારી રાધિકા છે અને બાળ ગોપાલનું સ્વરૂપ છે. સ્વપ્ન વિજ્ઞાનના જાણનારા વિદ્વાનોએ આ રહસ્યને પ્રકાશિત કર્યું છે. પિતાજી, આ મેં પુણ્યદાયક ઉત્તમ સ્વપ્નનું વર્ણન કર્યું છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણ દ્વારા નંદને આધ્યાત્મિક જ્ઞાનનો ઉપદેશ. 22 પ્રકારની સિદ્ધિ, સિદ્ધ મંત્ર અને અદર્શનીય વસ્તુઓનું દર્શન. નંદજી બોલ્યા કે જગન્નાથ શ્રી કૃષ્ણએ મેં સારા સ્વપ્નોનું વર્ણન સાંભળ્યું.
આ વેદોનું સારભાગ તથા લૌકિક વૈદિક નીતિનું સાર તત્વ છે. વત્સ, હવે હું તે સ્વપ્નોને સાંભળવા ઈચ્છું છું જેને જોવાથી અનિષ્ટ થાય છે અથવા જે કર્મ કરવાથી પાપ થાય છે એનું વર્ણન કરો. વેદનું અનુસરણ કરનારા સંતપ્ત મનુષ્ય તમારા મુખથી વેદશાસ્ત્રોની વાતો સાંભળવા ઈચ્છે છે, કેમ કે તમે વેદોના જનક છો અને વૈદિક સત્પુરુષો બ્રહ્મા વગેરે દેવતાઓ, મુનિઓ અને ત્રણેય લોકના પણ જન્મદાતા છો. વત્સ, પોતાના વિયોગથી તમે મારા હૃદયમાં બળતરા ઉત્પન્ન કરી છે, પરંતુ અત્યારે તમારા મુખારવિંદથી જે પ્રમાણભૂત વચનામૃત સાંભળવા મળ્યું છે તેનાથી મારું તન મન અભિષિક્ત થઈ ગયું છે. તમારા જે ચરણ કમળ સંપૂર્ણ મનોવાંછિત ફળોને આપનારા છે તથા બ્રહ્માદિ દેવતાઓ સ્વપ્નમાં પણ જેના દર્શન કરી શકતા નથી તે આજે મારી આંખોની સામે છે. આજ પછી મુજ પાતકીને તમારા ચરણાવિંદોને દર્શન ક્યાં મળશે? મારું આ મળ મૂત્રધારી શરીર પોતાના કર્મબંધનથી બંધાયેલું છે. બેટા, હવે એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે બ્રહ્માદિ દેવતાઓના પણ સ્વામી મારી સાથે વાતચીત કરવાનો શુભ અવસર મારા જેવા પાપીને સુલભ થશે. મહેશ્વર કૃપાનાથ, મારા પર કૃપા કરો. મેં તમને મારો પુત્ર સમજીને તમારી સાથે જે દુર્નીતિપૂર્ણ વ્યવહાર કર્યો છે, મારા તે અપરાધને ક્ષમા કરો. બ્રહ્મા, શિવ, શેષનાગ અને મુનિઓ પણ તમારા ચરણવિંદોનું ચિંતન કરે છે. સરસ્વતી અને શ્રુતિ પણ તમારી સ્તુતિ કરવામાં જળવત થઈ જાય છે. પછી મારી શું વિસાત? આમ કહીને નંદજી દુઃખ અને શોકથી વ્યાકુળ થઈ ગયા. પુત્ર વિયોગથી વિહવળ થઈને રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. આ જોઈને જગતપતિ ભગવાન શ્રીકૃષ્ણ સંતપ્ત થઈ તેમને યત્નપૂર્વક સમજાવવા લાગ્યા. તેમણે નંદજીને પરમ ઉત્તમ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. શ્રી ભગવાને કહ્યું, પિતાજી, સંસારમાં જેટલા જન્મદાતા પિતા છે તે બધામાં તમારું શ્રેષ્ઠ સ્થાન છે. સર્વશ્રેષ્ઠ વ્રજેશ્વર, હોશમાં આવો અને ઉત્તમ કલ્યાણમય જ્ઞાન સાંભળો. આ શ્રેષ્ઠ આધ્યાત્મિક જ્ઞાન જ્ઞાનીઓ માટે પણ પરમ દુર્લભ છે, વેદશાસ્ત્રોમાં પણ ગોપનીય છે. માત્ર તમને જ આનો ઉપદેશ આપી રહ્યું છું. તાત એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક આ જ્ઞાનને સાંભળો અને આનું મનન કરો. આના અભ્યાસથી જન્મ, મૃત્યુ અને જરારૂપી રોગથી છુટકારો મળી જાય. મહારાજ, વ્રજરાજ, સ્વસ્થ થાઓ અને આ જ્ઞાનને પ્રાપ્ત કરીને શોક મોહથી રહિત તથા પરમાનંદમાં નિમગ્ન થઈને પોતાના વ્રજમાં પધારો. આ સમસ્ત ચરાચર જગત પાણીના પરપોટા જેવું નશ્વર છે. પ્રાતઃકાળના સ્વપ્નની જેમ મિથ્યા અને મોહનું કારણ છે. પાંચ ભૌતિક શરીર અને સંસારના નિર્માણનો હેતુ પણ મિથ્યા અને અનિત્ય છે. માયાથી જ મનુષ્ય એને સત્ય માની રહ્યો છે. તે સમસ્ત કામોમાં કામ, ક્રોધ, લોભ અને મોહથી આવૃત છે અને માયાથી સદા મોહિત, જ્ઞાનહીન અને દુર્બળ છે. નિંદ્રા, તંદ્રા, ક્ષુધા, પીપાસા, ક્ષમા, શ્રદ્ધા, દયા, લજ્જા, શાંતિ, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ વગેરેથી પણ તે આવૃત છે. જેમ વૃક્ષ, કાગડા વગેરે પક્ષીઓનો આશ્રય લે તે જ પ્રમાણે મન, બુદ્ધિ, ચેતના, પ્રાણ, જ્ઞાન અને આત્મા સહિત બધા દેવતાઓ શરીરનો આશ્રય લઈને રહે છે. હું સર્વેશ્વર જ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્મા છું. બ્રહ્મા મન છે, સનાતની પ્રકૃતિ બુદ્ધિ છે, પ્રાણ વિષ્ણુ છે તથા ચેતના અને તેની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી છે. શરીરમાં મારા રહેવાથી જ બધા સ્થિત છે. મારા ચાલ્યા ગયા પછી તે બધા ચાલ્યા જાય છે. અમારા બધાના ત્યાગી દેવાથી શરીર તુરત પડી જાય છે, એમાં સંશય નથી. તે શરીરના પાંચેય તત્વો તે જ ક્ષણે સમષ્ટિગત પાંચે ભૂતોમાં વિલીન થઈ જાય છે. નામ માત્ર સંકેતરૂપ છે. તે નિષ્ફળ અને મોહનું કારણ છે. તાત અજ્ઞાનીઓને શરીર માટે શોક થાય છે. જ્ઞાનીઓને લેશ માત્ર દુઃખ થતું નથી. નિંદ્રા વગેરે જે શક્તિઓ છે તે બધી પ્રકૃતિની કળા છે. કામ, ક્રોધ, લોભ અને મોહની સાથે જે પાંચમો અહંકાર છે તે બધા અધર્મના અંશ છે. સત્વ વગેરે ત્રણ ગુણ ક્રમશઃ વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્રના અંશ છે. જ્યોતિર્મય શિવ જ્ઞાન સ્વરૂપ છે અને હું નિર્ગુણ આત્મા છું. જ્યારે પ્રકૃતિમાં પ્રવેશ કરું છું તો હું સગુણ છું. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરે સગુણ વિષય છે. મારા અંશભૂત ધર્મ, શેષનાગ, સૂર્ય, ચંદ્રમા વગેરે વિષય કહેવાય છે. એ જ પ્રમાણે સમસ્ત મુનિ, મનુ તથા દેવતા વગેરે મારા કલાંશ રૂપ છે. હું સમસ્ત શરીરોમાં વ્યાપ્ત છું. તેમ છતાં તેમના દ્વારા સંપાદિત થવાવાળા સંપૂર્ણ કર્મોથી નિર્લિપ્ત છું. મારો ભક્ત જીવનમુક્ત હોય છે તથા તે જન્મ, મૃત્યુ અને જરાનું નિવારણ કરનારો છે. ભક્ત સંપૂર્ણ સિદ્ધોનો સ્વામી, શ્રીમાન, કીર્તિમાન, વિદ્વાન, કવિ, 22 પ્રકારનો સિદ્ધ અને સમસ્ત કર્મોનું નિરાકરણ કરનારો છે. તે સિદ્ધ ભક્તને હું સ્વયં પ્રાપ્ત થાઉં છું, કેમ કે તે મારા સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા કરતો નથી. તાત સિદ્ધિઓની સાધના કરનાર સિદ્ધ તે સિદ્ધિઓના જ ભેદથી 22 પ્રકારનો હોય છે. બારા મુખથી તેનો પરિચય સાંભળો અને સિદ્ધ મંત્ર ગ્રહણ કરો. અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, મહિમા, ઈશિત્વ, વશિત્વ, કામાવસાયિતા, દૂરશ્રવણ, પરાકાય પ્રવેશ, મનોયાયિત્વ, સર્વજ્ઞત્વ, અભીષ્ટ સિદ્ધિ, અગ્નિસ્તંભ, જલસ્તંભ, ચિરંજીવિત્વ, વાયુસ્તંભ, ક્ષુપિતાત્સા, નિંદ્રા સ્તંભન, ભૂખ, તૃષ અને નિંદ્રાનું રોકવું, વાકસિદ્ધિ, ઈચ્છાનુસાર મૃત પ્રાણીને બોલાવી લેવો, સૃષ્ટિકરણ અને પ્રાણોનું આકર્ષણ, આ 22 પ્રકારની સિદ્ધિઓ છે. આ સિદ્ધ મંત્ર પ્રમાણે છે: ઓમ સર્વેશ્વરાય સર્વવિઘ્ન વિનાશિને મધુસૂદનાય સ્વાહા. આ મંત્ર અત્યંત ગૂઢ છે અને સર્વની મનોવાંછા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. સામવેદમાં આનું વર્ણન છે. આ સિદ્ધોની સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે. આ મંત્રના જપથી યોગી, મુનિન્દ્ર અને દેવતા સિદ્ધ થાય છે. સત્પુરુષોએ 1,00,000 જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જો નારાયણ ક્ષેત્રમાં હવિષ્ય અન્નનું ભોજન કરીને આ મંત્રના જપ કરવામાં આવે તો શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તાત તમે કાશીના
મણિકર્ણિકા તીર્થમાં જઈને આ મંત્રનો જપ કરો. હું તમને નારાયણ ક્ષેત્ર બતલાવું છું, સાંભળો. ગંગાના જળ પ્રવાહથી 4 હાથ સુધીની ભૂમિને નારાયણ ક્ષેત્ર કહેવાય છે. તેના સ્વામી નારાયણ જ છે, બીજો કોઈ કદાપી નથી. ત્યાં મનુષ્યનું મૃત્યુ થાય તો તેને જ્ઞાન તથા મુક્તિ મળે છે. ત્યાં વ્રત વિના પણ એક મંત્ર જપ કરવાથી મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. વ્રજનાથ, વ્રજમાં જાઓ અને તેને પવિત્ર કરો. તાત જેમના દર્શનથી પાપ થાય છે તે કહું છું, સાંભળો. દુઃસ્વપ્ન માત્ર પાપનું બીજ અને વિઘ્નનું કારણ હોય છે. ગાય અને બ્રાહ્મણની હત્યા કરનારા, કૃતજ્ઞ, કુટિલ, દેવમૂર્તિ નાશક, માતા પિતાના હત્યારા, પાપી, વિશ્વાસઘાતી, ખોટી સાક્ષી આપનારા, અતિથિને સાથે કપટ કરનારા, ગ્રામ પુરોહિત, દેવતા તથા બ્રાહ્મણના ધનનું અપહરણ કરનારા, પીપળાનું વૃક્ષ કાપનાર, દુષ્ટ, શિવ અને વિષ્ણુ નિંદક, દીક્ષારહિત, આચારહીન, સંધ્યારહિત બ્રાહ્મણ, દેવધન પર નિર્વાહ કરનારા, બળદ જોતરનારા બ્રાહ્મણને જોવાથી પાપ થાય છે. પતિ પુત્રથી રહિત, કપાયેલા નાકવાળી, દેવ બ્રાહ્મણ નિંદક, પતિભક્તિહીના, વિષ્ણુ ભક્તિ શૂન્ય તથા વ્યભિચારિણી સ્ત્રીના દર્શનથી પણ પાપ થાય છે. સદા ક્રોધી, નીરજ, ચોર, મિથ્યાવાદી, શરણાગતને યાતના આપનાર, શુદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખનારો બ્રાહ્મણ, બ્રાહ્મણી સાથે સંબંધ રાખનાર શુદ્ર, વ્યાજખોર બ્રાહ્મણ તથા અગમ્યા સ્ત્રી સાથે સંબંધ રાખનાર દુષ્ટ નરાધમને પણ જોવાથી પાપ લાગે છે. માં સાવકીમાં સાસુ, બહેન, ગુરુપત્ની, પુત્રવધુ, ભાઈની પત્ની, માસી, કાકી, ફોઈ, ભાણેજની સ્ત્રી, મામી, પરાઈ, નવોઢા, કાકી, રજસ્વલા, પિતામહી અને નાની, આ બધી સામવેદમાં અગમ્યા સ્ત્રીઓ કહી છે. સત્પુરુષોએ આ બધાની રક્ષા કરવી જોઈએ. કામભાવથી આમના દર્શન તથા સ્પર્શ કરવાથી મનુષ્યને બ્રહ્મહત્યા લાગે છે. તેથી દેવવશ જો આમની તરફ દ્રષ્ટિ ચાલી જાય તો સૂર્યદેવના દર્શન કરી હરિસ્મરણ કરવું. જે કામનાપૂર્વક આમના પર કુદ્રષ્ટિ નાખે છે તેઓ નિંદનીય છે. વ્રજેશ્વર, તેથી શાપથી ભયભીત થયેલા સાધુ પુરુષ આમની સામે કુદ્રષ્ટિ નાખતા નથી. વિદ્વાન પુરુષ ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાને જોતા નથી. પ્રથમ, અષ્ટમ, સપ્તમ, દ્વાદશ, નવમા તથા 10મા સ્થાનમાં સૂર્ય હોય તો સૂર્યના તથા જન્મ નક્ષત્રના, અને અષ્ટમ તથા ચતુર્થ સ્થાનમાં ચંદ્રમા હોય તો ચંદ્રમાના દર્શન ન કરવા. ભાદ્રપદ માસના શુક્લ અને કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઉદિત થયેલ ચંદ્રમાને નષ્ટચંદ્ર કહેવાય છે, તેથી તેના દર્શન ન કરવા જોઈએ. મનીષી પુરુષોએ એવા ચંદ્રમાનો પરિત્યાગ કર્યો છે. તાત જો તે દિવસે ઈરાદાપૂર્વક ચંદ્રમાને જુએ છે તો તેને અત્યંત દુષ્કલર કલંક આપે છે. જો કોઈ મનુષ્ય અનિચ્છાથી ઉક્ત ચતુર્થીના ચંદ્રમાને જોઈ લે તો તેણે મંત્રથી પવિત્ર કરેલું જળ પીવું જોઈએ. આવું કરવાથી તે તત્કાળ શુદ્ધ થઈને ભૂતળ પર નિષ્કલંક રહે છે. જળ પવિત્ર કરવાનો મંત્ર આ પ્રમાણે છે. સિંહ પ્રસન્નમેવ વિધિત સિંહો જામ્બવતા હત સુકુમારક માં રોદિત સ્વ વ્યસસ્યમંતકઃ. સુંદર રૂપવાન કુમાર, આ મણીના માટે સિંહે પ્રશ્નેન માર્યો છે અને જામવાને તે સિંહનો સંહાર કર્યો છે. તેથી તમે રડશો નહીં. હવે આ સમયંતક મણી પર તમારો જ અધિકાર છે. આ મંત્રથી પવિત્ર કરેલું જળ ઉત્તમ જળ છે, અવશ્ય પીવું જોઈએ. તાત આ બધી વાતો તમને કહી દીધી. હવે તમને બીજું શું કહું. ત્યાર પછી આવે છે દુઃસ્વપ્ન, તેમના ફળ તથા તેમની શાંતિના ઉપાયનું વર્ણન. ત્યારબાદ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે વિષયમાં કહી નંદ બાવાના પૂછવાથી ભગવાને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, નંદજી, જે સ્વપ્નમાં હર્ષના અતિરેકથી અટ્ટહાસ્ય કરે છે અથવા જો વિવાહ અને મનને અનુકૂળ નાચગાન જુએ છે તો તેના માટે વિપત્તિ નિશ્ચિત છે. સ્વપ્નમાં જેના દાંત તોડવામાં આવે છે અને તે તેમને પડી જતા જુએ છે તો તેના ધનની હાનિ થાય છે. તેને શારીરિક કષ્ટ ભોગવવો પડે છે. તેલથી સ્નાન કરીને ગધેડા, ઊંટ અથવા પાડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જાય છે તેનું અવશ્ય મૃત્યુ થઈ જાય છે. જો સ્વપ્નમાં કાનમાં લગાવેલ અડહલ, દેવી પુષ્પ, અશોક અને કરવીરના પુષ્પને તથા તેલ અને નમક મીઠું જુએ છે તો તેને વિપત્તિનો સામનો કરવો પડે છે. નગ્ન, કાળી, નકટી, શૂદ્ર, વિધવા તથા જટા અને તાડના ફળને જોનાર મનુષ્ય શોકને પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં ગુસ્સે થયેલ બ્રાહ્મણ તથા ક્રોધિત થયેલ બ્રાહ્મણીને જોનાર મનુષ્ય પર અવશ્ય વિપત્તિ આવે છે અને લક્ષ્મી તેના ઘેરથી ચાલી જાય છે. જંગલી પુષ્પ, લાલ ફૂલ, ફલથી ભરપૂર ખાખરો, પલાશ, કપાસ અને સફેદ વસ્ત્રને જોઈને મનુષ્ય દુઃસ્વપ્નનો ભાગી થાય છે. કાળું વસ્ત્ર ધારણ કરનારી કાળા રંગની વિધવા સ્ત્રીને હસતી ગાતી જોઈને મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. જેને સ્વપ્નમાં દેવતાઓ હસતા, નાચતા, ગાતા, તાળી પાડતા અને દોડતા દેખાય છે તેનું શરીર મૃત્યુનું શિકાર બની જાય છે. જે સ્વપ્નમાં કાળા પુષ્પની માળા અને કૃષ્ણ અંગરાગથી સુશોભિત અને કાળું વસ્ત્ર ધારણ કરવાવાળી સ્ત્રીનું આલિંગન કરે છે તેનું મૃત્યુ થઈ જશે. જે સ્વપ્નમાં મૃગનું મરેલું બચ્ચું, મનુષ્યનું મસ્તક અને હાડકાની માળા જુએ છે તેના માટે વિપત્તિ નિશ્ચિત છે. જે એવા રથ પર કે જેમાં ગધેડા અને ઊંટ જોતરેલા છે એકલો સવાર થાય છે અને પછી જાગે છે તો અવશ્ય તે મૃત્યુનો ગ્રાસ બની જાય છે. જે પોતાને હવન પદાર્થ, દૂધ, મધ, મઠો અને ગોળથી લિપ્ત જુએ છે તે અવશ્ય દુઃખી થાય છે. જે સ્વપ્નમાં લાલ પુષ્પની માળા અને લાલ અંગરાગથી યુક્ત તથા લાલ વસ્ત્ર ધારણ કરવાવાળી સ્ત્રીનું આલિંગન કરે છે તે રોગગ્રસ્ત થઈ જાય છે એ નિશ્ચિત છે. નખ, કેશ, કોલસા અને ભસ્મપૂર્ણ ચિતાને જોનાર મનુષ્ય અવશ્ય મૃત્યુનો શિકાર બની જાય છે. સ્મશાન, લાકડા, સૂકું ઘાસ, લોઢું, કાળી શાહી અને થોડા થોડા કાળા રંગવાળા ઘોડાને જોનાર
ને અવશ્ય દુઃખ પ્રાપ્ત થાય છે. પાદુકા, લલાટનું હાડકું, લાલ પુષ્પોની માળા, અડદ, મસૂર અને મગ જોવાથી તુરંત શરીર પર ઘાવ અથવા ફોડા થઈ જાય છે. સ્વપ્નમાં સેના, કાચડો, કાગડો, રીંછ, વાનર, નીલગાય, પરુ અને શરીરના મળને જોવો એ વ્યાધિનું કારણ બને છે. સ્વપ્નમાં ફૂટેલું વાસણ, ઘાવ, શુદ્ર, કુષ્ઠરોગી, લાલ વસ્ત્ર, જટાધારી, સુવર, પાડો, ગધેડું, ઘોર, અંધકાર, મરી ગયેલ, ભયંકર જીવ અને યોનિ ચિહ્ન જોઈને મનુષ્ય અવશ્ય વિપત્તિમાં ફસાઈ જાય છે. કુવેશધારી, મલેચ્છ અને પાશ જેમનું શસ્ત્ર છે એવા પાશધારી ભયંકર યમદૂતને જોનાર મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ, બ્રાહ્મણી, નાની કન્યા અને બાળક, પુત્ર ક્રોધવશ વિલાપ કરતા હોય એવું જોનારને દુઃખની પ્રાપ્તિ થાય છે. કાળા ફૂલ, ફળની માળા, શસ્ત્રધારી સેના અને વિકૃત આકારવાળી મલેચ્છ વર્ણની સ્ત્રીને જોવાથી અવશ્ય મૃત્યુ થાય છે. વાજા, નાચ ગાન, ગવૈયા, લાલ વસ્ત્ર, વાગી રહેલું મૃદંગ જોઈને અવશ્ય દુઃખ મળે છે. મૃદાને જોઈને અવશ્ય મૃત્યુ થાય છે અને જે મત્સ્ય વગેરેને ધારણ કરે છે તેના ભયનું મૃત્યુ અવશ્ય થાય છે. ઘાયલ અથવા માથા વિનાનું ધડ અથવા મુંડેલ માથાવાળા તથા શીઘ્રતાપૂર્વક નાચી રહેલા વિકૃત પ્રાણીને જોનાર મનુષ્ય મૃત્યુ પામે છે. મરી ગયેલો પુરુષ મરી ગયેલી કાળા રંગની ભયાનક મલેચ્છ સ્ત્રી જેવું સ્વપ્નમાં આલિંગન કરે છે તેનું મૃત્યુ અવશ્ય છે. સ્વપ્નમાં જેના દાંત તૂટી જાય છે અને વાળ ઉતરી જાય છે તો તેને ધનહાનિ થાય છે અથવા તે શારીરિક પીડાથી દુઃખી થાય છે. સ્વપ્નમાં જેમના ઉપર શિંગડાવાળા ડંખ દેનાર જીવ તથા બાળક અને મનુષ્ય તૂટી પડતા હોય તેને રાજા તરફથી ભય પ્રાપ્ત થાય છે. પડી રહેલું કપાયેલું વૃક્ષ, શિલાવૃષ્ટિ, ભૂસું, છુરી, લાલ અંગારા અને રાખની વર્ષા જોવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. પડી રહેલા ગ્રહ અથવા પર્વત, ભયાનક ધૂમકેતુ અથવા તૂટી ગયેલા કંદવાળા મનુષ્યને જોઈને સ્વપ્ન જોનાર દુઃખનો ભાંગી થાય છે. જે સ્વપ્નમાં રથ, ઘર, પર્વત, વૃક્ષ, ગાય, હાથી અને ઘોડાને આકાશમાંથી જમીન પર પડતા જુએ છે તેના માટે વિપત્તિ નિશ્ચિત છે. જે ભસ્મ અને અંગારયુક્ત ખાડામાં, ક્ષાર કુંડોમાં તથા ધૂળના ઢગલા પર ઊંચાઈથી પડે છે તે અવશ્ય મૃત્યુ થાય છે. જેના માથા પરથી કોઈ દુષ્ટ બળપૂર્વક છત્ર ખેંચી લે છે તેના પિતા, ગુરુ અથવા રાજાનો નાશ થઈ જાય છે. જેના ઘરમાંથી ભયભીત થયેલી ગાય વાછડા સહિત ચાલી જાય છે તો તેની લક્ષ્મી અને ભૂમિ નષ્ટ થઈ જાય છે. મલેચ્છ યમદૂત જેને પાશમાં બાંધીને લઈ જાય તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેને જ્યોતિષી, બ્રાહ્મણ, બ્રાહ્મણી તથા ગુરુ નારાજ થઈને શાપ આપે છે તેણે અવશ્ય વિપત્તિ ભોગવવી પડે છે. જેના શરીર પર શત્રુ સૈન્ય, કાગડા, મુરઘા અને રીંછ આવીને તૂટી પડે છે તેનું અવશ્ય મૃત્યુ થઈ જાય છે. અને સ્વપ્નમાં જેના ઉપર પાડા, રીંછ, ઊંટ, સુવર અને ગધેડા ક્રોધિત થઈને આક્રમણ કરે છે તે અવશ્ય રોગી થઈ જાય છે. જે લાલ ચંદનના લાકડાને ઘીમાં બોળીને 1000 ગાયત્રી મંત્ર દ્વારા અગ્નિમાં હવન કરે છે તેના દુઃસ્વપ્નજન્ય દોષ શાંત થઈ જાય છે. જે ભક્તિપૂર્વક આ મધુસૂદનના 1000 જપ કરે છે તે નિષ્પાપ થઈ જાય છે અને તેનું અશુભ સ્વપ્ન પણ સુપરિણામદાયી થઈ જાય છે. જે વિદ્વાન પવિત્રતાથી પૂર્વ તરફ મુખ રાખીને અચ્યુત, કેશવ, વિષ્ણુ, હરિ, સત્ય, જનાર્દન, હંસ, નારાયણ આ 8 શુભ નામોના 10 વાર જપ કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે. જે ભક્ત ભક્તિપૂર્વક વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ, માધવ, મધુસૂદન, હરિ, નરહરિ, રામ, ગોવિંદ, દધિવામન આ 10 માંગલિક નામોનો જપ કરે છે તે 100 વાર જપ કરીને નિરોગ થઈ જાય છે. જે 1 લાખ જપ કરે છે તે અવશ્ય બંધનથી મુક્ત થઈ જાય છે. 10 લાખ કરનાર મહાવંધ્યા પુત્રને જન્મ આપે છે. શુદ્ધ અને અવિષ્યનું ભોજન કરનારી જપ કરનાર દરિદ્રી હોય તો પણ ધનવાન થઈ જાય છે. 1 કરોડ જપ કરીને મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે. નારાયણ ક્ષેત્રમાં શુદ્ધતાપૂર્વક જપ કરનારા મનુષ્યને સર્વસિદ્ધિઓ સુલભ થઈ જાય છે. જે જળમાં સ્નાન કરીને ઓમ નમઃની સાથે શિવ, દુર્ગા, ગણપતિ, કાર્તિકેય, દિનેશ્વર, ધર્મ, ગંગા, તુલસી, રાધા, લક્ષ્મી, સરસ્વતી આ મંગલ નામોના જપ કરે છે તેનો મનોરથ સિદ્ધ થઈ જાય છે અને અશુભ સ્વપ્ન પણ શુભદાયી બની જાય છે. ઓમ હિમ ક્લીમ દુર્ગતિ નાશિન્યે મહામાયાએ સ્વાહા આ સપ્તદક્ષાસ્વર 17 અક્ષરનો મંત્ર લોકોને માટે કલ્પવૃક્ષ સમાન છે. આના પવિત્રતાપૂર્વક 10 વાર જપ કરવાથી અશુભ સ્વપ્ન શુભદાયી થઈ જાય છે. 1 કરોડ જપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે અને મંત્ર સિદ્ધિવાળો મનુષ્ય પોતાની તમામ અભિષ્ટ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય ઓમ નમો મૃત્યુંજયાય સ્વાહા આ મંત્રના 1 લાખ જપ કરે તે સ્વપ્નમાં મૃત્યુને જોવા છતાં 100 વર્ષના આયુષ્યવાળો થઈ જાય છે. પૂર્વોત્તર મુખ થઈને કોઈ વિદ્વાનને પોતાનું સ્વપ્ન કહેવું જોઈએ, પરંતુ જે શરાબી, દુર્ગતિ પ્રાપ્ત, નીચ, દેવતા અને બ્રાહ્મણની નિંદા કરનાર, મૂર્ખ અને સ્વપ્નના શુભાશુભ ફળનો અજાણ હોય તેની સામે સ્વપ્નને પ્રગટ કરવું નહીં. પીપળાનું વૃક્ષ, જ્યોતિષી, બ્રાહ્મણ, પિતૃસ્થાન, દેવસ્થાન, આર્યપુરુષ, વૈષ્ણવ અને મિત્રની સામે દિવસે જોયેલું સ્વપ્ન કહેવું જોઈએ. આ પ્રમાણે મેં તમને આ પવિત્ર પ્રસંગનું વર્ણન કર્યું. આ પાપનાશક, ધનની વૃદ્ધિ કરનાર, યશોવર્ધક અને આયુ વધારનાર છે. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સંન્યાસી તથા વિધવા અને પતિવ્રતા નારીઓના ધર્મનું વર્ણન. નંદજીએ પૂછ્યું કે બેટા, તમારું કલ્યાણ થાવ. હવે તમે વેદો તથા બ્રહ્મા વગેરેની ઉત્પત્તિનું સંપૂર્ણ કારણ વર્ણન કરો, કેમ કે તમારા સિવાય હું બીજા કોને પૂછું. સાથે સાથે બ્રાહ્મણો તથા ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોનું કાર્ય કરવાવાળાઓના જે ધર્મ છે તથા સંન્યાસીઓ, યતિઓ, બ્રહ્મચારીઓ, વૈષ્ણવો, બ્રાહ્મણો, સત્પુરુષો, વિધવાઓ તથા પતિવ્રતા સ્ત્રીઓ, ગૃહસ્થો, ગૃહસ્થ પત્નીઓ, ખાસ કરીને શિષ્યો અને માતા પિતાના પ્રત્યે પુત્રો અને કન્યાઓના જે ધર્મ છે તે બધા બતાવવાની કૃપા કરો. પ્રભુ, સ્ત્રીઓની કેટલી જાતિ હોય છે, ભક્તોના કેટલા ભેદ છે, બ્રહ્માંડ કેટલા પ્રકારનું છે, બોલી યા મુખ કેવા પ્રકારનું હોય છે,
નિત્ય શું છે અને કૃત્રિમ શું છે, ક્રમ શું છે, આ બધું કહો. શ્રી ભગવાને કહ્યું કે નંદજી, બ્રાહ્મણ સદા સંધ્યાવંદનથી પવિત્ર થઈને મારી સેવા કરે છે અને નિત્ય મારો પ્રસાદ ખાય છે. તે મને નિવેદન કર્યા વિના ક્યારેય ખાતો નથી, કેમ કે જે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું નથી તે ભોજન ભક્તના માટે ખાવા યોગ્ય નથી. તેથી ભગવાનને નૈવેદ્ય ધરાવીને ખાવાવાળો બ્રાહ્મણ જીવનમુક્ત થઈ જાય છે. નિત્ય તપસ્યામાં સંલગ્ન રહેવાવાળો પવિત્ર, શ્રમપરાયણ, મનોનિગ્રહ કરનાર, શાસ્ત્રજ્ઞ, વ્રતો અને તીર્થોની સેવા, નાના પ્રકારના અધ્યાપન કાર્યથી સંયુક્ત ધર્માત્મા બ્રાહ્મણ વિષ્ણુ મંત્રથી દીક્ષિત થઈને ગુરુની સેવા કરે છે. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને ગૃહસ્થ બને છે. તેણે ગુરુને નિત્ય પૂજનની દક્ષિણા આપવી જોઈએ તથા નિસંદેહ નિત્ય ગુરુજનોનું પાલન પોષણ કરવું જોઈએ, કેમ કે સમસ્ત આદરણીઓમાં પિતા જ મહાન ગુરુ માનવામાં આવે છે, પરંતુ પિતાથી 100 ગણી માતા, માતાથી 100 ગણા અભિષ્ટ દેવ અને અભિષ્ટ દેવથી 4 ગણા મંત્ર તંત્ર પ્રદાન કરનાર ગુરુ શ્રેષ્ઠ છે. ગુરુ પ્રત્યક્ષ રૂપમાં ઐશ્વર્યશાળી ભગવાન નારાયણ છે. ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને ગુરુ જ સ્વયં શિવ છે. બધા દેવતાઓ સદા હર્ષપૂર્વક ગુરુમાં નિવાસ કરે છે. જેના સંતુષ્ટ થવાથી બધા દેવતા સંતુષ્ટ થઈ જાય છે, તે શ્રી હરિ પણ ગુરુના પ્રસન્ન થવાથી પ્રસન્ન થઈ જાય છે. ગુરુ જો પુત્રવત શિષ્ય પર સ્નેહ કરતા નથી તો તેમને બ્રહ્મત્યાનું પાપ લાગે છે અને આશીર્વાદ ન આપે તો તેમને પણ તે ફળ ભોગવવું પડે છે. જે વિપ્ર સદા પોતાના ધર્મમાં તત્પર, બ્રહ્મજ્ઞ તથા સદા વિષ્ણુની સેવા કરનાર છે તે જ પવિત્ર છે. તેના સિવાય અન્ય વિપ્ર સદા અપવિત્ર રહે છે. જે બ્રાહ્મણ થઈને બળદોને જોતરે છે, શૂદ્રોની રસોઈ બનાવે છે તથા દેવમૂર્તિઓ પર ચડાયેલા દ્રવ્યથી જીવન નિર્વાહ કરે છે, સંધ્યા કરતો નથી, ઉત્સાહહીન છે, દિવસે નિંદ્રા લે છે, શૂદ્રના શ્રાદ્ધનું જમે છે, શૂદ્રોના મુર્દાનું દાહ કરે છે, આવા બધા બ્રાહ્મણ શૂદ્ર સમાન માનવામાં આવે છે. જે વિધિપૂર્વક શાલિગ્રામ મહાયંત્રની પૂજા કરી તેમને અર્પણ કરેલા નૈવેદ્યનું ભોજન કરે છે તથા તેમનું ચરણોદક પીએ છે, તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે, કેમ કે શ્રીહરિનું ચરણોદક પીને મનુષ્ય તીર્થરૂપ થઈ જાય છે. જે શાલિગ્રામ શિલાના જળથી પોતાને અભિષિક્ત કરે છે તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું અને સમસ્ત યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરી લીધી.